ધીમા તાપે પાકે નહીં. 100 કિલો તો મિનિમમ અમારા રોજના માટે કાયમી માટે 100-200 એમને બનતા હોય. ત્યાં બાઉલ આપેલું છે, એમાં લોટ નાખવાનો. આ સેન્સર છે, એટલે એક સરખા કટિંગ થઈ અને નીકળશે રાઉન્ડ થતાં અહીંયાથી એક સરખા હાથેથી વાળીએ તો આટલા એક સરખા એક જ માપના ના થાય. મશીનના લીધે હાઇજીન પણ સંપૂર્ણ મેન્ટેન થઈ શકે. કાળા જાંબુ મોટા આવે ને એ નાખ્યા. ભેરાવાનું કારણ એ કે નીચે જાંબુ નાખ્યા પછી ચોટી ન જવું જોઈએ, અને ઓટોમેટિક તરાઈ જાય ને તો ઓટોમેટિક ઉપર આવી જાય. આ છે 60 કિલો મહિના. કેટલી વાર થાય આપણે 60 કિલો બનાવતા? આપણે 60 કિલો બનાવતા મશીનમાં વાર ન લાગે, ટૂંકમાં વાર તરતા ડબલ ટાઈમ જાય. મશીનમાં તો ગાય ઘા થઈ જાય, લોટ બંધાઈ જાય ને હું વાર ન લાગે, વાર આમાં લાગે. તરવામાં 20 મિનિટ જોઈએ એક ગાળવામાં, ધીમા તાપે પાકે નહીં. ફૂલ સીઝન હોય ત્યારે તહેવારની ત્યારે કેટલી બનાવવી પડે? ક્વોન્ટિટી તો 100 કિલો તો મિનિમમ અમારા રોજના માટે કાયમી માટે 100-200 એમને બનતા હોય. ફૂલ સિઝનમાં એક દિવસમાં 700-800 કિલો હોય જાય ઓર્ડર હોય ત્યારે બધું. તહેવારમાં તો અમે નવરાજ નહોતા, સવારથી રાતના 12 વાગ્યા સુધી જાંબુ જ બનાવી આખો દિવસ. સિઝનની બધી વસ્તુ બનાવી. શિયાળામાં અડદિયા, લચકા, ગાજરનો હલવો, પંચરત્ન હલવો, બાસુંદી, રસમાધુરી, એ બધી વસ્તુ અમે સિઝનની બધી વસ્તુ અમે લોકો બનાવી છે.